હેલો વિદ્યાર્થી, આપણે દાખલા નંબર 13 ભણવાના છે. આ મોસ્ટ આઈએમપી છે. આ દાખલો દરેક વાર પરીક્ષામાં પૂછાય છે. 2024-25 માં પણ પૂછાયેલો છે, એટલે તમે આ દાખલા તરફ ધ્યાન આપજો. ચાલો, પાસાને એકવાર મૂકવામાં આવે તો અવિભાજ્ય સંખ્યા, 2 અને 6 વચ્ચેની સંખ્યા, અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના કેટલી? બરાબર, મળવાની સંભાવના કેટલી? બરાબર, કેટલી એવું કહે છે. તો પહેલા તો આપણને એકવાર પાસો મૂકવામાં આવે ત્યારે કેટલા પરિણામ મળે છે? તો 6 પરિણામ મળે. કેટલા? 6. એટલે 1 2 3 4 અને 5. 1 2 3 4 5 અને 6 પરિણામ મળે. એકવાર પાસાને મૂકવામાં આવે ત્યારે આપણને 6 પરિણામ મળે છે. હવે 6 પરિણામમાંથી આપણે અહીંયા શું કીધું છે કે અવિભાજ્ય સંખ્યા કેટલી? તો અવિભાજ્ય સંખ્યા કઈ આવશે? અવિભાજ્ય સંખ્યા કઈ આવશે? તો અવિભાજ્ય સંખ્યા અહીંયાથી આપણે પસંદ કરવાની છે, અહીંયા. બરાબર, તો અવિભાજ્ય સંખ્યા કેટલી છે? તો અવિભાજ્ય સંખ્યા અહીંયાથી 1 2 અને 3. બરાબર, 3 સંખ્યા આપેલી છે. તો 3 સંખ્યા કેવી છે? અવિભાજ્ય સંખ્યા. ચાલો, તો અહીંયા ઘટના એ ઉદ્ભવેલ સંખ્યા. ચાલો, હવે કુલ પરિણામ. કેટલા? કુલ પરિણામ. બરાબર, તો કેટલી છે અવિભાજ્ય સંખ્યા? અવિભાજ્ય સંખ્યા આપણને કેટલી આપેલી છે? 3. કઈ આપેલી છે? એ પહેલા તો આપણને અવિભાજ્ય સંખ્યા આવડવું જોઈએ. બરાબર, તો અવિભાજ્ય સંખ્યા આપણે 1 2 અને 3 કેટલી છે? 2 3 અને 5 આપેલી છે. ચાલો, તો અહીંયા 3 ના છેદમાં 6 આવશે, એટલે 3 દુ 6. કેટલા આવશે? 3 દુ 6. એટલે અહીંયા આપણને મળશે 1 ના છેદમાં 2. જવાબ બી એ. બરાબર, ચાલો હવે બીજો દાખલો બી. બરાબર, ચાલો, તો અહીંયા શું કીધું છે કે 2 અને 6 વચ્ચે ની સંખ્યા, 2 અને 6 વચ્ચે, એટલે 2 અને 6 વચ્ચેની સંખ્યા એવું કીધું છે. 1 2 3. કેટલા? 1 2 3. તો 3 ના છેદમાં કેટલી? 6. એટલે 3 દુ 6. એટલે 1 ના છેદમાં 2 જવાબ. ચાલો, હવે ત્રીજો સી. બરાબર, સી. તો સી માં શું કહે છે? તો એક અહીંયા સી માં અયુગ્મ સંખ્યા. કેટલી? અયુગ્મ સંખ્યા. અયુગ્મ સંખ્યા કઈ છે અહીંયા? તો અયુગ્મ સંખ્યા એટલે કે એકી સંખ્યા. એટલે અહીંયા 1 3 અને 5. એટલે કેટલી સંખ્યા થઈ? 3. એટલે સાહેબ 3. એટલે 3 ના છેદમાં કેટલા? 6. એટલે 3 દુ 6. એટલે કેટલા? 1 ના છેદમાં 2. બધામાં જવાબ સરખા આવે છે. તો બધા વિદ્યાર્થી મિત્રોને લગભગ ખબર પડી છે આ દાખલામાં. આ દાખલા મોસ્ટ આઈએમપી છે, પરીક્ષામાં પૂછાય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, 14મો દાખલો. 13મો દાખલો ભણી ગયા છે. 14મો દાખલો હવે ભણવાના છે. તો સરખી રીતે ચીપેલા 52 પત્તાની ટોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે તો આપણે આ દાખલો મોસ્ટ આઈએમપી છે. આ દાખલો ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે, એટલે 2024 માં બી પૂછાયેલો છે. એટલે આ દાખલો મોસ્ટ આઈએમપી છે, કરી લેજો. લાલ રંગનો રાજા. તો લાલ રંગનો રાજા, પહેલા તો આપણે સૂત્ર મૂકવાનું છે. ઘટના એ ઉદ્ભવે સંખ્યા અને કુલ પરિણામ. એટલે કે જે લાલ રંગનો રાજા છે, તો લાલ રંગના રાજા કેટલા હોય? 2 હોય. કેટલા હોય? 2. નીચે કેટલા હોય? 52 કુલ છે. તો પી. બરાબર, તો પી એ પહેલા દાખલો છે એટલે એ. બરાબર, ચાલો, તો 52 નીચે કુલ છે, ઉપર કેટલા છે? 2 છે. તો 2 ના છેદમાં 52 છે. તો આના અડધા કેટલા થાય? 1. અને આના અડધા કેટલા થાય? 26. કેટલા થાય? 26. હવે દાખલા નંબર બીજો. દાખલા નંબર બીજામાં શું કહે છે કે મુખ ઉંદરડાનું પત્તું કેટલું હોય? 12. કેટલા હોય? 12. નીચે કેટલા? 52.
આના અડધા કેટલા 6, આના અડધા કેટલા થશે તો 26 થશે, પાછા આના અડધા કેટલા થશે 3 થશે, આના અડધા કેટલા થશે 13 થશે, એટલે આના અડધા કેટલા 6 અને આના અડધા કેટલા 26, આના અડધા કેટલા 3, આના અડધા કેટલા 13, બરાબર. તમારા દાખલો આવી ગયો. ચાલો હવે દાખલા નંબર ત્રીજો. દાખલા નંબર ત્રીજામાં શું કહે છે, લાલ રંગનું મુખ મુદ્રા વાળું પત્તું. લાલ રંગનું શું કીધું છે અહીંયા, મુખ મુદ્રા વાળું પત્તું એટલે 12 થાય, બંને લાલ રંગનું અને કાળા રંગનું બંને થાય છે. અહીંયા લાલ રંગનું મુખ ખાલી લાલ રંગમાં આપ્યું છે, તો લાલ રંગનું કેટલા થશે 6, કેટલા થશે થોડું નીચે લખી દઉં, 6/52. તો આ કેટલા થશે અહીંયા 3, અહીંયા કેટલા થશે 26, અડધા, આના અડધા કેટલા 3, આના અડધા 26. હવે ચોથો, હવે દાખલો ચોથો નંબર. તો ચોથામાં શું કહે છે કે લાલનો ગુલામ. લાલનો ગુલામ કેટલો છે, તમને મેં કીધેલું કે લાલનો ગુલામ એક જ છે, કેટલો હોય 1, તો 1/માં કેટલા 52, કેટલા 52. હવે શું કીધું છે, કાળીનું પત્તું. દાખલા નંબર 5. તો કાળીનું પત્તું કેટલું હોય છે 13, તો 13/માં કેટલા 52, અહીંયા કેટલા 13 ચોક 52, એટલે 1/4. અને છઠ્ઠો દાખલો, કયો દાખલો છઠ્ઠો. ચોકટની રાણી. ચોકટની રાણી શું છે, ચોકટની રાણી કેટલી હોય છે 1 હોય છે, કેટલી હોય છે 1, તો 1/52. ચોકટની રાણી કેટલી હોય છે 1 હોય છે. તો વિદ્યાર્થી મિત્રોને બધાને ખબર પડી ગઈ છે કે આ દાખલો પરીક્ષામાં પૂછાય. ના ખબર પડી હોય તો ફરીથી તમારે વિડીયો જોઈ લેવાનો. ચાલો ફરીથી એકવાર તમે જોઈ લો. તો લાલ રંગનો રાજા કેટલા હોય 2, તો કુલ પત્તા કેટલા 52, બરાબર. તો આના અડધા કેટલા 1, આના અડધા કેટલા 26. બીજો દાખલો, લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું, મુખ મુદ્રાવાળું પત્તું કેટલો હોય 12, તો 12/52. તો આ 12 ના અડધા કેટલા 6 અને 52 ના અડધા 6, આપણે 26, અને આના અડધા કેટલા 3 અને આના અડધા કેટલા 13. હવે ત્રીજો દાખલો, લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું એટલે 6/52, તો આના અડધા કેટલા 3, આના અડધા 26. હવે કયો દાખલો આવ્યા ચોથો, તો કાળીનું પત્તું, આપણે ચોથો દાખલો. તો લાલનો ગુલામ 1/52. પાંચમો કાળીનું પત્તું, તો 13/52, એટલે 13 ચોક 52, 1/4. તો ચોકટની રાણી છઠ્ઠો દાખલો 1/52. ચોકટની રાણી કેટલી 1 હોય છે, કેટલા હોય છે. થેન્ક યુ મિત્રો. ફરી આપણે મળીશું 15મા દાખલામાં, ફરીવાર મળીશું. ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને લાઈક કરો.